નમસ્કાર મિત્રો, ધોરણ 11 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, ચેપ્ટર 9 આંતરિક વેપાર, સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન. વિકલ્પો. પ્રશ્ન 1, જથ્થાબંધ વેપારી અને ગ્રાહકો વચ્ચેની કડી એટલે? જવાબ સી, છૂટક વેપારી. પ્રશ્ન 2, ઉત્પાદક અને છૂટક વેપારી વચ્ચેની કડી એટલે? જવાબ બી, જથ્થાબંધ વેપારી. પ્રશ્ન 3, માલ વિતરણના માર્ગમાં પ્રથમ મધ્યસ્થી કોણ છે? જવાબ એ, જથ્થાબંધ વેપારી. પ્રશ્ન 4, ગ્રાહકો સાથે પ્રત્યક્ષ સંપર્ક ધરાવતો વેપારી એટલે? જવાબ ડી, છૂટક વેપારી. પ્રશ્ન 5, કયા પ્રકારની દુકાનોમાં મધ્યસ્થીઓ હોતા નથી? જવાબ બી, ટપાલ વ્યવહારી દુકાન. પ્રશ્ન 6, ટપાલ વ્યવહારી દુકાનો કેવી વસ્તુઓ માટે અનુકૂળ નથી? જવાબ સી, નાશવંત. પ્રશ્ન 7, એક જ સ્થળે વિવિધ પ્રકારની વસ્તુઓ મળે તેને કયા પ્રકારની દુકાન કહે છે? જવાબ ડી, શોપિંગ મોલ. પ્રશ્ન 8, કોઈ ચોક્કસ બ્રાન્ડ કે ટ્રેડમાર્ક ધરાવતી કંપની સાથે કરાર કરીને તે જ કંપનીની વસ્તુઓ વેચવાની કે બનાવીને વેચવાની દુકાન એટલે? જવાબ બી, ફ્રેન્ચાઇઝ. પ્રશ્ન 9, ટેલિમાર્કેટિંગ દ્વારા ગ્રાહકોને શા માટે વાજબી ભાવે વસ્તુ કે સેવા પૂરી પાડી શકાય છે? જવાબ ડી, મધ્યસ્થીઓ ન હોવાથી. 1-2 વાક્યમાં પ્રશ્નો. પ્રશ્ન 1, આંતરિક વેપારનો અર્થ આપો. જવાબ, દેશની સરહદની અંદરના જુદા જુદા સ્થળો વચ્ચે થતા વેપારને આંતરિક વેપાર કહે છે. પ્રશ્ન 2, મોટા પાયા પરના છૂટક વેપારીની દુકાનોનો પ્રકાર જણાવો. જવાબ, મોટા પાયા પરના છૂટક વેપારીની દુકાનોના પ્રકાર: 1, ખાતાવાળી દુકાનો; 2, સંકળાયેલી દુકાનો; 3, ટપાલી વ્યવહારી દુકાનો; 4, ફ્રેન્ચાઇઝ; 5, સુપર માર્કેટ અને 6, શોપિંગ મોલ. પ્રશ્ન 3, ટપાલી વ્યવહારી દુકાનોમાં કેવા પ્રકારનો માલ વેચવો અનુકૂળ છે? જવાબ, જે માલ તેના કદ અને વજનમાં નાનો હોય, જે બગડી ન જાય તેવો ટકાઉ હોય, જેની કિંમત વધુ હોય અને જે વસ્તુઓ પ્રમાણભૂત હોય તેવી વસ્તુઓ ટપાલ વ્યવહારી દુકાનો દ્વારા વેચી શકાય છે. પ્રશ્ન 4, ટેલિમાર્કેટિંગ કેવી વસ્તુ કે સેવાના વેચાણ માટે ઉપયોગી છે? જવાબ, ટેલિમાર્કેટિંગ ઘર વપરાશની વસ્તુઓ, મોજશોખની વસ્તુઓ અને સુખ સગવડવાળી વસ્તુઓના વેચાણ માટે ઉપયોગી છે. પ્રશ્ન 5, સ્વયં સંચાલિત વેચાણ યંત્રની શોધ કોણે કરી હતી? જવાબ, સ્વયં સંચાલિત વેચાણ યંત્રની શોધ ગ્રીક ઇજનેર અને ગણિતશાસ્ત્રી એલેક્ઝાન્ડ્રિયા હીરો એ કરી હતી. ટૂંકમાં પ્રશ્નો. પ્રશ્ન 1, ખાતાવાળી દુકાનો ગ્રાહકોના સમય અને શ્રમ બચાવે છે. જવાબ, ખાતાવાળી દુકાન એ એક પ્રકારનો છૂટક વેપાર છે જેમાં અનેક પ્રકારની ચીજવસ્તુઓ એક જ સ્થળે મળી શકે છે. આવી દુકાનોમાં લગભગ બધી જ વસ્તુઓ ગ્રાહકોને મળી શકે છે. દાખલા તરીકે પુસ્તકો, સ્ટેશનરી, સૌંદર્ય પ્રસાધનો, સાબુ, ડિટર્જન્ટ પાવડર, દવાઓ, કપડાં, ટીવી, ફ્રીજ વગેરે. પરિણામે ગ્રાહકોના સમય અને શ્રમ બચી જાય છે. તમામ વસ્તુઓ એક જ સ્થળેથી મળી શકે છે. પ્રશ્ન 2, ફરતી દુકાનોના વિવિધ પ્રકારો જણાવો. જવાબ, ફરતી દુકાનોના મુખ્ય 4 પ્રકાર દર્શાવી શકાય. 1, ફેરિયા વેપારી; 2, કામચલાઉ વેપારી; 3, નિશ્ચિત દિવસના વેપારી અને 4, શેરી વિક્રેતા. પ્રશ્ન 3, ટપાલ વ્યવહારી દુકાનોમાં ઘાલખાધની શક્યતા નથી. શા માટે? જવાબ, જે દુકાનો માલનું વેચાણ ટપાલથી કરે તેને ટપાલ વ્યવહારી દુકાનો કહે છે. આ દુકાનો સંભવિત ગ્રાહકોને સૂચિપત્રો મોકલી જાહેરાત કરીને ટપાલથી ઓર્ડર મેળવે છે. માલ ટપાલથી રેલવેમાં કે મોટર લોરી દ્વારા મોકલે છે. મોટે ભાગે માલ VPP થી મોકલવામાં આવે છે. આમ માલના નાણાં ટપાલ દ્વારા જ વસૂલ થતા હોવાથી ટપાલ વ્યવહારી દુકાનોમાં ઘાલખાધની શક્યતા રહેતી નથી. પ્રશ્ન 4, જથ્થાબંધ વેપારી એ ઉત્પાદક અને છૂટક વેપારી વચ્ચે કડી સમાન છે. સમજાવો. જવાબ, જે વેપારી ઉત્પાદક પાસેથી મોટા પ્રમાણમાં માલ ખરીદીને છૂટક વેપારીને જોઈતા પ્રમાણમાં માલ પૂરો પાડે છે તેને જથ્થાબંધ વેપારી કહે છે. જથ્થાબંધ વેપારી માલના વિતરણની વ્યવસ્થામાં મહત્વનો ભાગ ભજવે છે. તે ઉત્પાદક પાસેથી માલની જથ્થાબંધ ખરીદી કરીને છૂટક વેપારીઓને જોઈતા પ્રમાણમાં માલ પૂરો પાડવાનું મુખ્ય કાર્ય કરે છે. આથી કહી શકાય કે જથ્થાબંધ વેપારી ઉત્પાદક અને છૂટક વેપારી વચ્ચે કડી સમાન છે. પ્રશ્ન 5, છૂટક વેપારી કયા પ્રકારના જોખમો ઉઠાવે છે? જવાબ, છૂટક વેપારી વસ્તુઓને થતું નુકસાન, માલમાં ઘટ કે બગાડ થવો અથવા વસ્તુના ભાવમાં વધારા ઘટાડાનું જોખમ ઉઠાવે છે. કેટલીકવાર નાશવંત વસ્તુઓ જેવી કે ફળ,
શાકભાજી, દૂધ, દૂધની બનાવટો વગેરે વસ્તુઓનું વેચાણ ન થાય તો બગડી જવાની શક્યતા રહે છે. આ અંગેનું નુકસાન છૂટક વેપારીએ ભોગવવું પડે છે. ગ્રાહકોની પસંદગી, રુચિ, ફેશન કે ટેકનોલોજીમાં થતા ફેરફારને કારણે વસ્તુ અપ્રચલિત બને છે. આથી વસ્તુઓનો નિકાલ પડતર કિંમતે કે તેથી ઓછી કિંમતે કરવો પડે છે, જે જોખમ છૂટક વેપારીએ ઉઠાવવું પડે છે. છૂટક વેપારીઓ નુકસાન, માલમાં ઘટ કે વસ્તુના ભાવમાં વધારા ઘટાડાનું જોખમ ઉઠાવે છે. પ્રશ્ન 6. ટેલિવિઝન માર્કેટિંગમાં નાણાંની ચૂકવણી કેવી રીતે કરી શકાય છે? જવાબ: ટેલિવિઝન માર્કેટિંગમાં નાણાંની ચૂકવણી નીચે મુજબ 2 રીતે કરી શકાય છે. 1. ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ દ્વારા અગાઉથી ચૂકવણી કરી શકાય છે. 2. વસ્તુ જ્યારે ગ્રાહકને ઘેર પહોંચાડવામાં આવે ત્યારે રોકડેથી પણ ચૂકવણી કરી શકાય છે.